દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો। જય દીપોમાં સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીનો વિવાદ ગુજરાતમાં ખૂબ જ ચર્ચામાં છે મિત્રો, અને આ વિવાદ દિવસે દિવસે નવો વળાંક લઈ રહ્યો છે। અને મિત્રો આ કેસમાં રાજુ સોલંકી શું કરવા માંગે છે તે હજુ કોઈને સમજાતું જ નથી। રાજુ સોલંકીના પરિવાર દ્વારા રોજ એક નવી માંગ કરવામાં આવે છે, અને સરકારે તેની તમામ માંગ સ્વીકારતા છતાં પણ રાજુ સોલંકી જયરાજસિંહ જાડેજાને જેલમાં પુરાવા માંગે છે, અને ત્યારબાદ ઘણા બધા સવાલો ઊભા થયા છે મિત્રો। અને તમને શું લાગે છે, રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે કોઈ જૂની અદાવત હશે મિત્રો? અને ગણેશ ગોંડલ કેસમાં કોર્ટની પરવાનગી બાદ આ કેસમાં કલમ 120(b) નો ઉમેરો કરવામાં આવ્યો છે, અને મિત્રો આ કલમ હેઠળ ગણેશ ગોંડલના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે તેવું સતત રાજુ સોલંકી માંગ કરી રહ્યા છે, અને તેમના દ્વારા કહેવામાં આવે છે। અને આ જ માંગને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરવાની વાત પણ કરવામાં આવે છે। અને મિત્રો રાજુ સોલંકીનું કહેવું છે કે આ ગોંડલ કાંડમાં જયરાજસિંહને ન ખબર હોય તેવું બને જ નહીં। જયરાજસિંહ જાડેજાના માણસો તેને પૂછ્યા વગર પાણી પણ નથી પીતા, અને કોઈ વ્યક્તિને અપહરણ કરીને મારવામાં આવે તે બાબતથી જયરાજસિંહ અજાણ હોય તેવું બને જ નહીં। જયરાજસિંહના કહેવાથી જ આ આખું કાંડ છે, અને આ આખું કાવતરું છે તે કરવામાં આવી રહ્યું છે તેવું રાજુ સોલંકી માંગ કરી રહ્યા છે મિત્રો। અને એટલા માટે જ રાજુ સોલંકી કલમ 102 હેઠળ જે જયરાજસિંહનું નામ તે ફરિયાદમાં ઉમેરો કરવાનું કહે છે, અને તેની ધરપકડ કરવાનું કહે છે મિત્રો। અને આગળ આ કેસમાં રાજુ સોલંકી શું કહેવા માંગે છે તે તમે આગળ વિડીયોમાં પૂરેપૂરું જુઓ। એવું કહેવામાં આવ્યું છે અમને કે જયરાજસિંહ વિરુદ્ધમાં પુરાવા મળશે તો ચોક્કસ એની 120(b)માં ધરપકડ કરવામાં આવશે। ત્યારે મેં પાંડ્યા સાહેબને એવું કીધું કે સાહેબ, જ્યારે જયરાજસિંહના માણસો બાથરૂમ જાય તો જયરાજસિંહને પૂછીને જતા હોય છે। આવડું મોટું કાંડ જે ગોંડલ કાંડ કહેવામાં આવે છે ને, મારા દીકરાને જે અપહરણ કરી બંદૂકો બતાવીને લઈ ગયા હોય, આવડું મોટું જે કાંડ કર્યું છે, અને જસદણથી પણ એને માણસો બોલાવ્યા છે ફોન કરીને, તો જયરાજસિંહને પૂછ્યા વગર આવ્યા નથી। એ 100% હું કહીશ ને, જયરાજસિંહની 120(b)માં ધરપકડ તો કરવી જ પડશે, નહીં કરે તો એના માટે આંદોલન થશે।